હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં, રસોઈ હાઉસમાં। મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું એક નવા જ રીતના ભજીયાની રેસીપી। જે નોર્મલ ભજીયા આપણે બનાવતા હોઈએ છીએ એના કરતાં અલગ જ ટેસ્ટ આવે અને એકદમ સરસ મજાના આપણા ભજીયા છે એ નવી રીતના બનીને તૈયાર થવાના છે। તો આ ભજીયાની અંદર ફક્ત હું 3 કે 4 જ વસ્તુ વેજીટેબલનો ઉપયોગ કરીને ભજીયા બનાવવાની છું। તો મેં અહીંયા આગળ બટાકા, ડુંગળી અને લીલા મરચાં લીધેલા છે। જે બિલકુલ મોરા મરચાં આવે છે એ જ મરચાંનો આપણે ઉપયોગ કરવાનો છે। તો બટાકા છે એ મિત્રો અહીંયા આ રીતે મેં 2 બટાકા લીધા છે। તો બટાકા કઈ રીતે સમારવાના છે તમે જો, આ રીતે ચિપ્સમાં આપણે બટાકાને સમારવાના છે। બિલકુલ આપણે એકદમ જાડાની પાતળી ચિપ્સની અંદર આ બટાકાને કટ કરવાના છે, જેથી સરસ રીતે ચડી જાય, બિલકુલ કાચા ના રહે। તો આ રીતે સ્લાઇસની અંદર મેં ચિપ્સમાં બટાકાને કાપી લીધેલા છે। હવે ડુંગળીને પણ એ જ રીતે આપણે કટ કરવાની છે। આ રીતે ઊભી સ્લાઇસની અંદર કટ કરવાની છે મિત્રો, અને બને ત્યાં સુધી થોડી પાતળી એવી કટ કરવાની છે, જેથી બિલકુલ પણ કચાશ ના રહે। અને મિત્રો, અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે, તો લીલી ડુંગળી પણ બજારમાં મળે છે। તો સાથે સાથે સૂકી ડુંગળીની સાથે મેં લીલી ડુંગળીને પણ અહીંયા આગળ સમારી લીધેલી છે। તો સૂકી અને લીલી બેવ ડુંગળી મેં અહીંયા ભજીયાની અંદર એડ કરેલી છે। જો તમારે લીલું લસણ એડ કરવું હોય સાથે તો પણ તેની અંદર એડ કરી શકો છો। અને ડુંગળીને છે આ રીતે મિક્સ કરીને નાખવાની છે મિત્રો। સાથે સાથે મેં લીલા મરચાં પણ અહીંયા નાખ્યા છે, અને લીલા મરચાંના જે બી હોય છે એને અહીંયા આગળ મેં કાઢી નાખ્યા છે, જેથી બિલકુલ પણ તીખાશ ના આવે ભજીયાની અંદર। જો તમને ભાવતા હોય તીખા તો તમે બીજ સાથે પણ એને એડ કરી શકો છો। અને આ રીતે મરચાંની પણ સ્લાઇસની અંદર ઊભી ચીરીમાં મેં કટ કરી લીધેલા છે। તો બધા જ વેજીટેબલ જે છે એટલે કે ડુંગળી ફ્રેન્ડ્સ, હા એક વાત કે અહીંયા ટામેટાં તમારે નાખવા હોય તો ટામેટાં પણ આ રીતે એના બી કાઢીને અંદર એડ કરી શકો છો, એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે। તો આ રીતે બધા જ વેજીટેબલને મેં મિક્સ કરી લીધા છે। પછી ઉપરથી આપણે બેસન એડ કરવાનું છે। તો 3 મોટી ચમચા ભરીને અહીંયા આગળ મેં બેસનને અહીંયા એડ કરી દીધું છે। સાથે સાથે મસાલા નાખી દઈએ। તો મસાલાની અંદર મેં હળદર, લાલ મરચું પાવડર 1 ચમચી, અને સાથે સાથે મેં અહીંયા ધાણા જીરું પાવડર, અને અથવા તો તમે મિત્રો આખા ધાણા હોય એને પણ વાટીને એને નાખી શકો છો, એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે। અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। અને બેસન અને મસાલા અને વેજીટેબલ બધાને જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, અને હળવા હાથે અહીંયા આગળ મિક્સ કરતું જવાનું છે। મિત્રો, એક વાત ખાસ ધ્યાન રાખવાની છે, આની અંદર આપણે પાણી અત્યારે એડ નથી કરવાનું। બધું જ બેસન અને વેજીટેબલને સરસ રીતે પહેલાં મિક્સ કરવાના છે, અને 5 મિનિટ સુધી મિક્સ કર્યા પછી જો પાણીની જરૂર લાગે તો જ આપણે પાણી એડ કરવાનું છે। મારે અહીંયા થોડા પાણીની જરૂર પડે એવું લાગે છે, તો હું અહીંયા આગળ માપ બિલકુલ પણ આમાં હોતું નથી મિત્રો। તો કઈ રીતનું બેટર રાખવું એ હું તમને કહું છું। તો થોડુંક મેં પાણી એડ કરી દીધું છે, અને મિક્સ કરતું જવાનું છે। અને જો મિત્રો તમારે તીખાશ જોઈતી હોય તો લીલા મરચાં જે ઝીણા આવે છે એને પણ એડ કરી શકો છો। તો આ રીતનું જે લચ્છા આપણે બેટર પડે એ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે। હવે તેલ જે છે એકદમ બહુ વધારે પડતું ગરમ ના હોવું જોઈએ, ઉકળતું નોર્મલ ગરમ હોવું જોઈએ। તો મેં અહીંયા બેટર નાખ્યા, એક ઉપર આવી જાય બસ એટલું ગરમ હોવું જોઈએ। તો આ જે બેસનને જે આપણે બેટર તૈયાર કરેલું છે, તો એના ભજીયા આપણે ગરમ તેલની અંદર ઉતારી લઈએ। તો ધીરે ધીરે કરીને મેં અહીંયા ભજીયા બધા જ અહીંયા એડ કરી દીધેલા છે। અને તેલ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, મીડિયમ ગેસ રાખવાનો છે। હાઈ ફ્લેમ પર જે ભજીયા તળશો તો એકદમ બળી જશે અને કાચા રહેશે। અને મિત્રો, આની અંદર સોડા બિલકુલ પણ એડ નથી કરવાનો। જો સોડા એડ કરશો તો ભજીયા જે છે આપણા પોચા પડી જશે, ક્રન્ચી નહીં લાગે, એકદમ સરસ ક્રન્ચી લાગે, એટલા માટે મેં અહીંયા બિલકુલ પણ સોડાનો ઉપયોગ કર્યો નથી। અને આ ભજીયા જે છે મિત્રો, નોર્મલ ભજીયા ખાતા હોય એના કરતાં થોડાક અલગ ટેસ્ટ આવે છે। તો મિત્રો, ખાસ આ જે ભજીયા છે એકવાર આ શિયાળાની અંદર બનાવીને ટ્રાય જરૂરથી કરજો। અને જો ભજીયા તમને કેવા લાગ્યા મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો। તો આ રીતના જે છે એ થોડા લાલાશ પડતા જે ભજીયા છે એ તૈયાર થઈ જાય તો હવે આપણે અહીંયા ડીશની અંદર મેં કાઢી લીધા છે, અને આ જ રીતે બીજા પણ ભજીયા મેં અહીંયા કાઢી લીધેલા છે। તો તમે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ગેસની ફ્લેમ છે મિત્રો મીડિયમ જ રાખવાની છે, બિલકુલ પણ હાઈ આપણે ક્યારેય કરવાની નહીં। બાકી જો ધીમો ગેસ રાખશો તો ભજીયાની અંદર તેલ ભરાઈ જશે, અને હાઈ ફ્લેમ રાખશો તો એકદમ લાલ
પડતા થઈ જશે ભજીયા, તો ખાવામાં બિલકુલ સારા નહીં લાગે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર જ ભજીયાને બનાવીને તૈયાર કરવાના છે. તો હવે સર્વિંગ પ્લેટની અંદર મેં ભજીયાને સર્વ કરી લીધા છે. અને ભજીયા હોય અને મરચાં ના હોય તો એ તો ચાલે જ નહીં, હે ને ફ્રેન્ડ્સ. તો સાથે સાથે મેં અહીંયા આગળ મોરા મરચાં પણ તળી દીધા છે. તો અને સાથે મેં અહીંયા આગળ સોસ સાથે ભજીયાને સર્વ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, આજ નવા ભજીયાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા મિત્રો, ઉપરથી સાથે આપણે ચાટ મસાલો પણ એડ કરવાનો છે. ચાટ મસાલાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને સોસ સાથે એને ચા સાથે નાસ્તા સાથે સર્વ કરો અને ખૂબ જ સવારના નાસ્તામાં પણ તમે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, મળીશું નેક્સ્ટ કુકિંગ વ્લોગમાં. બાય બાય.